વરસાદ ચાલુ થઈ ગયો હોય તો કેવો પડે છે। તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો વાગ્યા છે આપણે 8:30 અને 8:30 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। આપણે છેક હોતીવાળા ખેતરમાં આવીને તો ગાઈસ આપણે આવ્યા છીએ 4-5 દાડે આજ પાછળ જોવા આવ્યા ગાર ને જાર ને એવું બધું। તો હોતી આવીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે। તો જો ગાર મસ્ત છે પણ મય થોડોક એડા અને આ બાજુ સેજ ધરો છે તો ગાર તો સારો છે અને આ બાજુ જાર આપણે બતાવીએ તમને। તો ચેટો ગાઈસ પેલા ખરા આપણે આવ્યા તો કેટલા દાડા થયા છે એનું આપણને આવ્યો હોય ચેટો કોક વાટી ગયું હોય। જો વધારે દાડા નહીં વાટેલો, કાલ પરમ દાડ વાટે એવું લાગે નહીં? હા વાટી ગયું હડો, આટલે જ આપણે ઉપર આવવાના નહોતા નહીં? તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો જો આપણે ઓટો મારવા આવી જાય ખેતરે અને જો જારે આવી થઈ છે તો હવે શું છે, એક ઝાપટું ફેર પડી ગયું હોત તો આપણે ફેર બે થેલીઓ ખાતર નાખી દેત નહીં? ખાતરની જરૂર છે। તો ગાઈસ આપણે જાર તમે જોઈ શકો છો, અમારા ચેહરસિંહને પૂંખવા હતા તો અડધા ભાગમાં આવી રહ્યું ને આટલાથી જે આપણે હું કેમેરો કરું અમે એટલાથી આ ફૂલસંગ ફરે ને એ ભાગમાં એકદમ કાળી મેશ જાર છે અને આ બાજુ થોડી ભૂરાશ પડતી છે। તો ચેહરસિંહ ખાતર નાખવા આવ્યા હતા 2 થેલીઓ, તે હવે શીખર ચે રીતનું નાખ્યું કોઈ ખબર પડતી નહીં। તો પાછું જો થોડા સોટા થાય ને તો આ ભાગમાં પાછું ફેરથી 1 થેલી નાખી દેવું એટલે પાછી હરખી થઈ જાય જાર। અને કેવું છે કે આ જે ભૂરાશ પડતી જાર દેખાય ને ગાઈસ, તો એ બાજુ આપણે જાર અમુક જે કોરે પડી હતી ને એ ફેરથી ઉજી છે એટલા માટે। અને આ બાજુ બધી હરખી ઉજી હતી, જો આ બાજુ બધી હરખી જાર દેખાય, બહુ મસ્ત જાર છે ગાઈસ। તો ભગવાન નહીં કહેતા કે આપણે થોડીક ભગવાન ઉપર આપણે થોડું પેલી રાશિ આશા રાખીએ તો ભગવાન આપણને જરૂર આપે। તો જો સરસ મજાની આપણી ખેતી છે ગાઈસ, અને તમને જેવી લાગી તો કોમેન્ટ કરજો। આપણે જાર બાર જો તમે જોઈએ કે અમારા ફૂલસંગ તો યા વસી લઈને મંડી પડ્યા પાછા એ ઘણી વાડે કંકોડા વેણો। હો કંકોડિયા, કંકોડા વેણવા મંડી પડ્યા પાછા, જો હું આમ ફરીને આમ નહીં આવું હા તમને કહું। આ ઠેઠ પેલા ખૂણામાં પાછો આમ ફરીને ઠેઠ જેટલે જેટો પડ્યો આમ તાકજો તમે તો ઠેઠ એટલે ફરીને આમ લઈને આવે પગે ભરાઈ જવા। તો એ આપણે હવે વ્લોગની અંદર જોડાયા તો આપણે હવે વહીથી પેલા ખેતરમાં આપણે જઈએ તો ઈકણ જઈને ઈકણ એ 2 ખેતરમાં ગાર છે અને એરંડા આપણે 4 કાપલીઓમાં, તો હીરા તમને પછી બતાવું હું। તો વ્લોગની અંદર તો બધી જોડાઈ રહી। તો ગાઈસ ફાઇનલી આપણે જાર જોઈ અને ગારના 2 તો જોઈને આપણે આવી ગયા છીએ હવે પેલા એડાવાળા ખેતરે। તો જો આશા આપણે તો આપણે પાણી લેવું હોય ને તો મશીનથી આવીને એમાંથી જે આપણે ખેતર રાખે ને એમાં આપણે પાણી લઈએ ચેવામાંથી। તો હાલ તો પાણી હમણાં ચાલુ હતું વચમાં, ત્યારનું હવે બંધ થઈ ગયું છે પાછું। તો આટલું ભર્યું છે પાણી જો 2 બાજુ। તો આશા આપણે નેર હોતીવાળી તો તારપુર આપણે હાજીપુર અને આ બાજુ બાલિશના નીકળે તો આપણે ગાર આ બાજુ છે તમે જોઈ શકો એરા ખેતરમાં વાડીની પાછળ 2 કાપલા ગાર નસી। તો આપણે હાલ ફૂલસંગ બાઇક લઈને મરી હેડ્યા છીએ તો આપણે ગાર જોવા નહીં જઈએ, કોઈ કનો એડાવાળા ખેતરમાં જાઉં તો ચલો આપણે જઈએ હવે એડાવાળા ખેતરે। તો આવી રીતનું નેરે હેડીને અને જવાનું છે આ બાજુ આપણે। તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ઘેર। તો જતા તો એડા જોવા અને આપણે એક મહેમાન વચ્ચે મળી ગયા, તે
ફૂલસંગ જેવા બે બેનપણીઓ જેવા ભેગા થયા તે વાતો કરે પડી જાય અને એડા જોવા ના ગયા. તો આપણે એડા જોવા એકલા ફૂલસંગ ગયા હતા અને આપણે હવે તો એડા તો સરસ હતા પણ ફાઇનલી આપણે ફેરથી જવું ઓટો મારવા તો એ દાડે તમને બતાવશું. તો ફાઇનલી એડા તો સારા જ છે ગાઈસ. તો બહુ મસ્ત એડા ને એને કેવા ઝપટા હતા ઓલે ઓલે. આ તો કંકોડા વધારે કોઈ એટલા બધા નહીં લાયા, થોડા ચકડા લાયા. જો કંકોડા આ તો બહુ નતા વેણ્યા ને આટલો ઘણો આખો દાડો શું શાક ખાખા કરવાનું. આ તો કોક હાટે વના ઈકણ આલ દો અને હાટે કોક શાકભાજી આલશે બીજું. હાટે કોક શાક તાણ હાટે કોક શાકભાજી લાવી દેવાનું. ગામમાં એટલે કોપરા ભેંસ ભરવા માટે જો વિચાર કરી દેજાના તો ભેંસ ભરી અને 1 વાગે આપણે નીકળી આવીએ તો કોપરા બસ સ્ટેન્ડે આપણે આવી ગયા જોઈએ. તો બસ સ્ટેન્ડથી આપણે સરિયદવાળા રોડ ઉપર ચડ્યા આવે. વરસાદ ચાલુ થઈ ગયો હવે જો કેવો પડે છે. તો આપણે ફરીને ધારકોર પહોંચી ગયા છીએ હવે. જો વરસાદ તો ધારકોર મેડિકલે આપણે આવી ગયા. મારી મેડિકલ ફરવા ગયા હતા. તો આપણે ખેતરમાંથી આવ્યા ને એટલે બારોબાર આપણે અહીંથી ફોન પર કોન્ટેક કરી અને ભેંસ આપણે રાજકોટથી હતી તો 3 વાગે આવ્યા પણ વરસાદ ખૂબ ચાલતો હતો એટલા માટે છે ને આપણે બ્લોગ બનાવ્યો નહોતો. તો ફાઇનલી આપણે ભેંસ આવી ગઈ છે અને ભેંસ પાછળ પહોંચી અને ફૂલસંગ થઈને આરામ કરું છું. વરસાદ વધારે પડી ગયો છે જો અમારે તો આવો વરસાદ છે. જુઓ તો ફરી પાછા આપણે તો કાલ શેડાઈ ને એડા નાખ્યા નહોતા, ખાલી જાર એકલી ચૂંચી હતી અને એડા નાખવાના આજ બાકી હતા તો આજ નાખવાના હતા ને વરસાદ આવી ગયો. જો તો આવો કોક વરસાદ પડે આપણે. મારે ફૂલસંગ ખાઈ અને આરામ કરું છું આ બાજુ. જો જય માતાજી મિત્રો. જો બહાર વરસાદ ચાલુ છે ને આપણે ગયા હતા ભેંસ ભરવા તે આવીને 2 વાગે હવે થઈને આટો રીતે આવી વરસાદ બહાર ચિકાગો બોલાવી ગયો. ખેતરમાંથી આવીને તરત જ ભેંસ ભરવા જતા રહ્યા નહીં એનું આવીને ખાતું પેલા ક્ષેત્રે ઓટો મારીને 10:30-11 વાગે આવ્યા ઘેર. પણ પછી એવું થઈ ગયું ખરું અત્યારે ભજી આવીએ તે ડાલાવાળાને ફોન કર્યો એટલે એરો આવી ગયો તો ભજી આવ્યા. હમણાં વરસાદ રહી જાય એટલે ભેંસ બતાવશે. હા હમણાં વરસાદ આમ તો આપણે ઉતારો ને એટલે વિડીયો બનાવતા ભેંસ પણ વરસાદ ચાલુ હતો ને એટલે કોઈ બહાર નીકળ્યું નહીં પલળવા એટલે વિડીયો બનાવ્યો નહીં. અને હું ફોન પકડું ને તો ફોન પલળી જતો એટલે હું પલળ્યો પણ ફોનને નહીં પલળવા દીધો. એટલે આપણે હમણાં વરસાદ રહી જાય ને એટલે તમને બતાવી દઈએ ભેંસ વિડીયો જોડાયેલો. તો આપણે આરી ભેંસ ઉતારી છે બપોરે જોઈ લે.
કેટલું ખાવા માંડી છે ને ઠીક ટૂંકી બધી છે ને ઓહો તારી ના કાકા આ જો જો આ ટાલરી આ રી એક તો ગારો ગારો જ થઈ છે જો મોણા ઉભો હોય ને હમણાં ફરીને પૂંછડું મેલે પણ પૂંછડું પેલું કરે હા તો ગાઈસ ફાઇનલી આપણે કાલે જે વિડીયો મેલ્યો હતો કે આપણે જૂઠું વેચાઈ ગયું છે ને ફરીથી આપણે બીજી ભેંસ લેવાની છે તો ફાઇનલી આપણે બીજી બોબડી શું કહો આમ કરો હવે બીજી ઊભી થઈ હવે હેડ હમણાં કરો તમે લે તો ફાઇનલી આપણે બીજી ભેંસ લાવી દીધી છે અને પેલી ભેંસ વેચાઈ ગઈ એટલે આપણે ફેસબુક અને આપણે કમેન્ટો આવે છે કે નંબર માણસો આપણે જે ફ્રેન્ડ છે આપણા ફેસબુકમાં એ ફેસબુકમાં કોમેન્ટો કરે છે કે ભેંસ લેવી હોય તો પણ આપણે ફાઇનલી ભેંસ હવે લાવી દીધી છે તો હવે એને થોડી તૈયાર કરશું અને આપણે હવે લેવાની નહીં હવે હાલવાની છે પંચાણા કે થોડી તૈયાર થાય એટલે તો આપણે બ્લોગની અંદર જોડાય તો આરી થોડી કાચી છે બેસ 20 લાવી 15 દાડા ને કાચી અને દાડા લે